આજવા સરોવરનું પાણીનું લેવલ ઘટ્યું છે ત્યારે પાલિકા નર્મદા નિગમ પાસેથી પાણી ખરીદશે। 29 કરોડનું પાણી ખરીદવાનો નિર્ણય લેવામાં આવ્યો છે। જરૂર મુજબ 30 દિવસ માટે પાણી ખરીદાશે। આજવા સરોવરની સપાટી ગત વર્ષ કરતાં 1 ફૂટ ઓછી જોવા મળી છે। આજવા સરોવરની જળ સપાટી 206 ફૂટે પહોંચી છે, જેને લઈને ગ્રેવિટી પાણી નહીં મળી શકે। વડોદરાને પાણી પૂરું પાડે છે આ આજવા સરોવર, ત્યારે હવે પીવાના પાણીની સમસ્યાને લઈ મ્યુનિસિપલ કમિશનર એક્શનમાં આવ્યા છે। તાત્કાલિક વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટની મુલાકાતે અરુણ મહેશ બાબુ જોવા મળ્યા। સિંદરોડ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટનું નિરીક્ષણ કર્યું। વડોદરામાં 30 જૂન સુધી ચાલે તેટલું પીવાનું પાણી છે, ત્યારે મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુ દ્વારા નિવેદન આપવામાં આવ્યું। કહ્યું, આજવા સરોવર 206 સપાટીએ છે। 30 જૂન સુધી પાણી વડોદરા પાસે છે। જરૂર પડે તો નર્મદા પાસે પાણી માંગીશું। એડવાન્સમાં નર્મદા નિગમને પત્ર પણ લખી દેવામાં આવ્યો છે। શહેરમાં પાણીના ટેન્કરની માંગ વધી છે, જેને લઈને લોકો પેનિકમાં આવી અને વધુ ટેન્કર મંગાવી રહ્યા છે। દૈનિક 50 થી 60 ટેન્કરને બદલે 300 થી પણ વધુ પાણીના ટેન્કરો દોડી રહ્યા છે।